નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. આજની ઓનલાઈન ક્લાસની અંદર ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને આપણે કવિ બાણભટ્ટ છે એનો પરિચય છે એ મેળવી રહ્યા છીએ. તો એમાં આપણે ગયા લેક્ચરની અંદર એના સમય વિશેની માહિતી છે એ મેળવી હતી અને હજુ એના સમય વિશેની જ માહિતી છે એ ચાલી રહી છે. તો એમાં આપણે બધા જ આગળ જોઈએ. તમે બધા જ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો એમાં આપણે ગયા લેક્ચરની અંદર ઘણા બધા વિદ્વાનો છે એના ગ્રંથના આધારે એણે જ્યાં પોતાના ગ્રંથની અંદર બાણભટ્ટનો ઉલ્લેખ કરેલો છે તો એમના આધારે આપણને ઘણી બધી અલગ અલગ એના સમય વિશેની માહિતી છે અહીંયાથી પ્રાપ્ત થઈ હતી. તો હવે એ જ લડીની અંદર આગળ આપણે જોઈએ તો ધનંજય છે એ પોતાના ગ્રંથ 10 રૂપકની અંદર બાણભટ્ટ અને કાદંબરીનો સીધો ઉલ્લેખ કરે છે. ધનંજય છે એ મુંજનો સભા કવિ હતો અને તેથી તે 10મા સૈકાના કવિ અને અલંકાર શાસ્ત્રી છે. તો હવે આપણે અહીંયા એના ઉપરથી એ નક્કી કરી શકીએ કે ભાઈ બાણભટ્ટ છે એનું અને કાદંબરીનો એટલે કે બાણભટ્ટનો ગ્રંથ જ કાદંબરી છે એનો સીધો ઉલ્લેખ છે. એણે પોતાના ગ્રંથ 10 રૂપકની અંદર ધનંજયે છે કરેલો છે અને ધનંજયનો સમય છે એ મુંજનો એ સભા કવિ હતો એટલા માટે મુંજના સમયના આધારે એને 10મા સૈકાના કવિ અને અલંકાર શાસ્ત્રી છે એ માનવામાં આવતા હતા. તો એના આધારે આપણે બાણભટ્ટનો સમય છે એ 10મા સૈકાનો પણ અહીંયા ગણી શકીએ છીએ. એમના પછી જે ભોજ છે એ સરસ્વતી કંઠાભરણમાં બાણનો સીધો ઉલ્લેખ કરે છે. તે પોતાનો જે અભિપ્રાય છે દર્શાવે છે કે યાદગ્ય વિદ્વૌ બાણઃ પદ્યબંધેન તાદૃશ એટલે કે ભોજનો સમય છે એ 11મી સદીનો મનાયો છે. અહીંયા હવે રાજા ભોજ છે એ પોતાનો જે ગ્રંથ છે સરસ્વતી કંઠાભરણ એની અંદર પણ બાણનો સીધો ઉલ્લેખ જ કરે છે. તો રાજા ભોજ છે એનો સમય છે 11મી સદી મનાય છે. તો આપણે એના આધારે બાણભટ્ટનો સમય પણ 11મી સદીની આસપાસ છે એ માની શકીએ. એવી જ રીતે આગળ છે એ રુદ્રટ પણ પોતાના કાવ્ય અલંકાર ઉપર ટીકા લખનાર નમી સાધુ કથા અને આખ્યાયિકાના દ્રષ્ટાંત તરીકે બાણની કૃતિઓના નામ આપે છે. એનો જે ગ્રંથ છે કાવ્ય અલંકાર એના ઉપર એક ટીકા લખાઈ છે અને એ ટીકા લખનાર નમી સાધુ છે એ કથા અને આખ્યાયિકાના જે દ્રષ્ટાંતો છે એ કોને ઉલ્લેખીને આપે છે તો કે બાણની કૃતિઓના જ આપે છે અને એના જ નામ છે એ ત્યાં આપે છે. એટલા માટે અંતે આવતા શ્લોકના આધારે તેનો સમય છે ઈસવીસન 1069 અર્થાત કે 11મી સદીનો મનાયો છે. તો આપણે બાણભટ્ટનો સમય પણ 11મી સદીની આસપાસનો માની શકીએ. એના પછી ક્ષેમેન્દ્ર છે એને કવિ કંઠાભરણ અને સુવૃત્ત તિલક નામના 2 ગ્રંથોમાં બાણની કૃતિઓમાંથી અવતરણો આપ્યા છે. તેમજ ઔચિત્ય વિચાર ચર્ચામાં યથા ભટ્ટ બાણસ્ય કહી અને અવતરણો આપેલા છે. બરાબર. એટલે ટૂંકમાં અહીંયા ક્ષેમેન્દ્ર છે એ પણ પોતાના ગ્રંથની અંદર બાણભટ્ટનો ઉલ્લેખ કરે છે અને કવિ કંઠાભરણમાં બાણની કૃતિ છે એ મનાતી શું તો કે પદ્ય કાદંબરીમાંથી 7 શ્લોક છે એણે આપેલા છે. બરાબર. હવે એની જે કંઠાભરણ નામની કૃતિ છે એની અંદર એણે શું કર્યું તો કે બાણની જે કૃતિ છે એનો જે ગ્રંથ છે પદ્ય કાદંબરી. બરાબર. એટલે કે આ તો આપણે ગદ્ય કાદંબરી છે, કથા છે. ઓલું તો પદ્ય કાદંબરી એટલે એમાંથી એણે પદ્ય એટલે કે શ્લોક છે એમાંથી એને 7 શ્લોક છે એ આપેલા છે. તો અહીંયા ક્ષેમેન્દ્રનો જે સમય છે ઈસવીસન 1028 થી 1063 અને કળશ ઈસવીસન 80 થી 88ના સમયની અંદર થઈ ગયેલો છે. અર્થાત તેનો સમય છે એ 11મી સદીનો જ ગણાય છે. તો આપણે બાણભટ્ટનો સમય છે 11મી સદીનો ગણી શકીએ. એના પછી આગળ અહીંયા ઉલ્લેખ આવે છે કે બાણના હર્ષચરિતનો ઉલ્લેખ છે રુય્યક એટલે કે રુય્યક નામનો વિદ્વાન છે એ પોતાના અલંકાર સર્વસ્વમાં અનેક વાર કર્યો છે. પોતાનો જે ગ્રંથ છે અલંકાર સર્વસ્વ નામનો એ ગ્રંથની અંદર રુય્યક છે એ બાણના જે હર્ષચરિત છે એનો ઘણી વખત વારંવાર અનેકવાર એનો ઉલ્લેખ કરે છે અને આ ગ્રંથ છે ઈસવીસન 1150માં અર્થાત 12મી સદીની અંદર રચાયો છે. અને રુય્યક છે એણે પણ હર્ષચરિત વાર્તિક નામનો ગ્રંથ રચ્યો છે. એટલે કે હર્ષચરિતની ઉપર એમણે વાર્તિક લખ્યું છે એ રુય્યકે લખ્યું છે. બરાબર. તો એનો સમય છે એ 12મી સદીનો ગણવામાં આવે છે. તો અહીંયા આપણે એનો સમય એના આધારે નિશ્ચિત કરી શકીએ 12મી સદીની આસપાસનો. એના પછી છેલ્લે કહે છે કે સૌઢલ ઉદય સુંદરી કથામાં હર્ષચરિતનું અનુકરણ કરી અને પોતાની ઇતિવૃત્ત
પુરોગામી કવિઓની પ્રશસ્તિ એટલે કે સજ્જન પ્રશંસા, ખલ નિંદા અને સુકવિઓ અને કુકવિઓ આદિની ચર્ચા આપી અને કાદંબરીની માફક વસ્તુ સંકલન કરે છે, એટલે કે બાણને પોતાની પ્રશંસાનો અર્ધ્ય સમર્પે છે. બરાબર. અહીંયા જે હર્ષચરિત જે ગ્રંથ છે બાણભટ્ટનો, એના જ આધારે એટલે કે એનું જ ટૂંકમાં અનુકરણ કરે છે. કોણ? તો કે શૌઢલ. એ પોતાનો ગ્રંથ કયો તો કે ઉદય સુંદરી કથા. બરાબર. એવો એક એનો ગ્રંથ છે સૌઢલનો. એમાં હર્ષચરિતનું જ આખું અનુકરણ કરી અને આખો ગ્રંથ છે એ રચે છે. બરાબર. એની અંદર જેવી રીતે પુરોગામી બધી કવિઓની પ્રશસ્તિઓ બતાવી છે, સજ્જનોની પ્રશંસા કરી છે, ખલ એટલે કે દુર્જનોની નિંદાઓ કરેલી છે, સુકવિઓ વિશે, કુકવિઓ વિશે, કાદંબરીની માફક જેણે શું કરેલું છે તો કે આખું વસ્તુ સંકલન કરેલું છે, એટલે કે પોતાની પ્રશંસાનો અર્ધ્ય સમર્પે છે. અર્ધ્ય એટલે કે પોતાની જે પ્રશંસા છે એનું અડધું જે બિરુદ છે એ કોને આપે છે તો કે બાણને આપે છે. બરાબર. એની અંદર અડધો ભાગ છે આખો એનો જ છે, કેમ કે એનું જ આખું અનુકરણ કરીને એને મૂકેલું છે, એટલા માટે એ બધું એને જ સોંપે છે કે આ બાણભટ્ટને લીધે જ થયેલું છે, એટલે કે પોતાની પ્રશંસાનો અડધો શ્રેય છે એ એને આપે છે. તો આવી રીતે શૌઢલ છે એ પોતાનો ગ્રંથ ઉદયસુંદરી કથા છે એ ક્યારે સુધીમાં એની રચના કરી હતી તો કે 1026 થી 1080 સુધીમાં એણે આ રચના છે એની કરી હતી. બરાબર. તો આપણે બાણભટ્ટનો સમય છે એ પણ એની આસપાસનો માની શકીએ. અને અંતે કહે છે કે ગંગાદેવી, ત્રિલોચના, ત્રિવિક્રમ ભટ્ટ, ધનપાલ, ધર્મદા, સસુરી, ચંદ્રદેવ કવિ વગેરેએ બાણની પ્રશંસારૂપી સૂક્તિઓથી વધાવ્યો છે. તે તેના અનુગામીઓ ઉપર ઘેરી અસર સિદ્ધ કરે છે અને ગદ્ય ક્ષેત્રે તો બાણભટ્ટ અદ્વિતીય જ રહ્યો છે. ટૂંકમાં આપણને અહીંયા આટલા ઘણા બધા ગ્રંથોના આધારે અને ઘણા બધા વિદ્વાનોના માહિતીની આધારે બાણભટ્ટનો સમય છે એ મળી આવે છે. બરાબર. આગળ આપણે થોડોક જોયું હોય તો 8મી 7મી એવી રીતે સદીઓ કહી રહ્યા હતા, અને અત્યારે આજના લેક્ચરની અંદર આપણે જેટલા પણ ગ્રંથો અને ગ્રંથકારોનો પરિચય જોયો, એના મત જોયો, એની અનુસાર આપણને 11 થી 12મી સદીની વચ્ચેનો બાણભટ્ટનો સમય છે એ મળી આવે છે. બરાબર. તો આવી રીતે અહીંયા અનેક વિદ્વાનોનું અહીંયા બાણભટ્ટ છે એની પ્રશંસા કરી છે અને એના અનુગામીઓ ઉપર એની શું થઈ છે તો કે સારી એવી એની ઘેરી એવી અસર છે એ પણ સિદ્ધ કરે છે. સારી એવી અસર પણ એની ઉપર થઈ છે. એટલા માટે ગદ્ય ક્ષેત્રની અંદર બાણભટ્ટ છે એ કવિ બાણભટ્ટને કેવો કીધેલો છે તો કે અદ્વિતીય કીધેલું છે, કે એના જેવું બીજું કોઈ છે નહીં. બરાબર. તો આપણે અહીંયા બધાએ બાણભટ્ટ છે એના સમય વિશેની માહિતી છે એ આપણને અહીંયા મળે છે, અને એ પણ ચોક્કસ પુરાવાઓની સાથે આપણને અહીંયા ઘણા બધા વિદ્વાનોએ એનો જે ઉલ્લેખ છે એ સ્પષ્ટપણે અહીંયા કરેલો છે. એટલા માટે આપણને એની નિશ્ચિત અને સરળતાથી માહિતીઓ છે અહીંયા મળી આવે છે. તો એના આધારે જ આપણે બાણભટ્ટનો સમય છે નક્કી કરવાનો છે અને લખવાનો છે. તો તમે બધા જ એના જે ગ્રંથકારોએ જે વિદ્વાનોએ જે સમય બતાવ્યો છે એ બધો સમય છે તમે લોકો નોટ કરશો. ગયા લેક્ચરની અંદર પણ આપણે જોયું હતું અને આજના લેક્ચરમાં પણ જેટલી માહિતી મળી છે એ બધી જ તમે નોટ કરી રાખશો અને એનો અભ્યાસ કરશો. અને આપણે હવે આવતા લેક્ચરની અંદર આપણે બાણભટ્ટ છે એના જીવન વિશેનું, એટલે કે એના જન્મ વિશેનું, એનું જે સ્થાન છે એના વિશેનું અને એના સમય છે એના વિશેનું માહિતી છે એ બધી મેળવી ચૂક્યા છીએ. તો હવે આપણે સમય પછી શું આવે છે તો કે બાણભટ્ટની કૃતિઓ. બરાબર. તો હવે આપણે બાણભટ્ટ છે એની કૃતિઓનો અભ્યાસ છે એ આવતા લેક્ચરથી કરવાનો છે. તો ત્યાં સુધી એના જીવન અને સમય વિશેની જેટલી માહિતીઓ છે એ તમે બધા જ સારી રીતે નોટ કરી અને એના અભ્યાસ છે એ કરશો. અને આવતા લેક્ચરની અંદર આપણે બાણભટ્ટની કૃતિઓની સાથે મળીએ. તો ત્યાં સુધી તમે બધા જ અભ્યાસ કરશો અને ઘરે રહો અને સુરક્ષિત રહો. નમસ્કાર.